પાર્ટીની અંદર અનેક લોકો આવ્યા, અનેક લોકો ગયા. એક તરફ બનાવતા રહેશે બીજી તરફ તમારા લોકો છોડતા રહેશે તો કઈ રીતે પછી પાછી બિલ્ડ થશે? 300 થી 400 રૂપિયાની કટકી ભાજપના મળતિયાઓ કરી જાય છે. કાલે તમે 2-3 જે સભાઓથી એમાં પૂછતા હતા વારંવાર કે ભાઈ તમે ભાડું નથી આવ્યા ને ઓર્ગેનિક ફીડ છે કે કેમ, આ કહેવાની કેમ જરૂર પડે? અને ખેડૂતો બીજેપીથી નારાજ છે. રાજુ કરપડાનો વિસ્તાર ગણવામાં આવે છે, કહેવામાં આવે છે કે રાજુ કરપડા છોડીને જતા રહ્યા છે, પાર્ટીને અહીંયા સંગઠન દૃષ્ટિએ નુકસાન થયું છે. વિસ્તાર ચોટીલાવાડામાં ચામુંડનો છે, જે દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂ ખુલ્લેઆમ મળે અને પીવાનું પાણી ન મળે, એ વેચાતું લેવું પડે. તો વચ્ચેના ગાળાની અંદર ખેડૂતો પાસેથી ભાજપના મળતિયાઓ માલ સસ્તામાં ઉપાડી લે. ચારે બાજુ ભ્રષ્ટાચાર 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 જ છે. મારા ગુજરાતના ખેડૂતને ભાડુતી કહેવું એ તો મને એવું લાગે છે કે એક લેવલથી પણ વધારે ખોટી વાત છે, કારણ કે ભાડુતી નથી, એ સ્વમાની છે મારો ગુજરાતનો ખેડૂત. મુખ્ય વાત તો આ લડાઈ ખેડૂતો માટેની લડાઈ છે અને નેતાઓ લોકો પેદા કરતા હોય છે, ખેડૂતો પેદા કરતા હોય છે. આમ આદમી પાર્ટીના નેતાઓ કે કાર્યકર્તાઓ મહાન નથી, જનતા મહાન છે. ભાજપે પોલીસથી બર્બરતાથી અત્યાચાર કર્યો. ભાજપને કોઈ સવાલ પૂછે ગમતું નથી. આમ આદમી પાર્ટીની પરિવર્તન લાવો કિસાન બચાવ યાત્રા ચાલી રહી છે. યાત્રા સુરેન્દ્રનગર પહોંચી છે. સુરેન્દ્રનગર એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે અહીં એવું બધા કહે છે કે આ રાજુ કરપડાનું ગઢ છે અને અહીંથી જ મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે. મોટી વાત એ છે કે સભાઓ પણ મોટી થઈ રહી છે. આપણી સાથે પૂર્ણભાઈ રામ છે. પૂર્ણભાઈ, શું કહેશો આગળનું પ્લાનિંગ અને મૂળ વસ્તુ એ કે રિસ્પોન્સ કાલનું કેવું રહ્યું? ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ચોટીલાવાડામાં ચામુંડમાં વિસ્તારની અંદર એમના ગઢની અંદર જ્યારે પ્રવેશ કર્યો છે ત્યારે ચોક્કસથી અહીંયા સુરેન્દ્રનગરના ખેડૂતોના આશીર્વાદ મળી રહ્યા છે, માં ચામુંડમાના આશીર્વાદ મળ્યા છે. અને ખેડૂતો કાલે બંને જે સભા થઈ, બંને વિશાળ સભા થઈ, વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા, મોડી રાત સુધી બેસી રહ્યા સાંભળવા માટે. અને અનેક ખેડૂતોએ અમારી સાથે એમની આપવીતી જણાવી. અમુક માતાઓ બહેનોએ મને પોતે એમની પાસે બેસાડી અને એમનો જે પાણીનો પ્રશ્ન છે એ એમણે પોતે વ્યથા વ્યક્ત કરી કે પીવાનું પાણી નથી, એ વેચાતું લેવું પડે છે. 300 રૂપિયાની દાળીએ જઈએ છીએ અને 500 રૂપિયાનો ટાંકો વેચાતો લેવો પડે છે. તો આ તો બહુ ખરાબ સ્થિતિ કહેવાય, કારણ કે જે દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂ ખુલ્લેઆમ મળે અને પીવાનું પાણી ન મળે, એ વેચાતું લેવું પડે. તો મને એવું લાગે છે કે આ તો બહુ ગંભીર સ્થિતિ કહેવાય. ખેડૂતોએ બીજો મને એક મુદ્દો મારી સમક્ષ ધ્યાનમાં મૂક્યો અને જે મને પણ ધ્યાનમાં હતો કે અહીંયા કોટનનું વાવેતર સુરેન્દ્રનગરના આસપાસના વિસ્તારમાં ઘણું બધું. તો જ્યારે કોટન પાકે, જ્યારે કોટન ખેડૂતોના ખેતરમાંથી બહાર આવે ત્યારે ખરીદી નથી થતી અને એ પછીના 3-4 મહિના પછી ડિસેમ્બરમાં આ લોકો ખરીદી કરે. તો વચ્ચેના ગાળાની અંદર ખેડૂતો પાસેથી ભાજપના મળતિયાઓ માલ સસ્તામાં ઉપાડી લે કોટનનો, અને ત્યારબાદ કોઈ પણ જાતની મહેનત કર્યા વિના, પાવડો પણ ઉપાડવો નથી પડતો, પાણી પણ વાળવા નથી જવું પડતું, કોઈ પણ જાતની મહેનત કર્યા વિના દર મણે 300 થી 400 રૂપિયાની કટકી ભાજપના મળતિયાઓ કરી જાય છે. કારણ કે ડિસેમ્બરની અંદર જ્યારે સરકાર ખરીદી કરે ત્યાં સુધી તમામ મળતિયાઓ માલ લઈ અને પછી એ વધારાનો જે કંઈ ભાવ વધારો આવે એ મેળવી લે છે. તો આ પણ સૌથી મોટો મારા ખ્યાલથી ગંભીર મુદ્દો છે. આ તે કડદો જ છે. ઓલો કડદો યાર્ડમાં થતો હતો, આ કડદો ભાજપના મળતિયાઓ કરે છે. તો આ તમામ પ્રશ્નો જે અમારી સમક્ષ ખેડૂતોના આવ્યા છે એ મારા ખ્યાલથી ગંભીર છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યારે અમે આવ્યા તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર દર 5 દિવસે સિટીમાં પાણી આવે છે. અહીંયા બાજુમાં ડેમ છે, ભરેલો છે, છતાં દર 5 દિવસે પાણી આવે. ભૂગર્ભ ગટર યોજનાનો સૌથી મોટો પ્રશ્ન છે અહીંયા. ઘણા બધા, અને સૌથી મોટો પ્રશ્ન ખાલી અહીંયા ને આખા ગુજરાતમાં છે કે ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યું છે. ચારે બાજુ ભ્રષ્ટાચાર 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 જ છે. તો આ તમામ મુદ્દાઓ અમને જાણવા મળ્યા છે, એમને ઉજાગર કરવાનો પ્રયત્ન કરીશું. ખૂબ સારું સમર્થન રહ્યું છે. આ યાત્રા 8મી તારીખે ગાંધીનગર પહોંચવાની છે. ગાંધીનગર ખાતે બપોરે 3 કલાકે રામકથા ગ્રાઉન્ડની અંદર આ યાત્રાનું સમાપન થશે અને જેમાં માનનીય અરવિંદ કેજરીવાલજી એ સમાપન માટે આવવાના છે. અને હું એવું માનું છું કે એક ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોની ક્રાંતિની શરૂઆત થઈ છે. કાલે તમે 2-3 જે સભાઓથી એમાં પૂછતા હતા વારંવાર કે ભાઈ તમે ભાડું નથી આવ્યા ને ઓર્ગેનિક ફીડ છે કે કેમ, આ કહેવાની કેમ જરૂર પડે? ના જુઓ, એક વાત સોશિયલ મીડિયાની અંદર કહેવામાં આવી રહી છે કે ભાઈ ભાડુતી માણસો લાવવામાં આવે છે, ભાડુતી માણસો લાવવામાં આવે છે. એ વાતની અંદર હું એટલા માટે પૂછતો હતો કે રિયલમાં ખેડૂતો આવી રહ્યા છે સભામાં. 3-3 કલાક સુધી બેસે એ ખેડૂત જ હોય, ભાડુતી ન હોય. જે દિલથી આશીર્વાદ આપે એ ભાડુતી ન હોય, એ રિયલ ખેડૂત જ હોય. તો જે રિયલ ખેડૂતો આવી રહ્યા છે અને જ્યારે આવા શબ્દોનો ઉપયોગ થાય છે કે ભાડુતી, તો હું એવું માનું છું કે મારા ગુજરાતના ખેડૂતનું અપમાન છે. મારા ગુજરાતના ખેડૂતને ભાડુતી કહેવું એ તો મને એવું લાગે છે કે એક લેવલથી પણ વધારે ખોટી વાત છે, કારણ કે ભાડુતી નથી, એ સ્વમાની છે મારો ગુજરાતનો ખેડૂત. તો
આ ભાડુતી શબ્દ જે છે એ મને યોગ્ય ન લાગ્યો, એટલા માટે હું લોકોને પૂછી રહ્યો હતો કે ભાઈ તમે બધા ખેડૂતો જ છો ને, તમે બીજા કોઈ નથી ને? અને એ એટલા માટે હું વેરીફાઈ કરી રહ્યો હતો, અને રિયલમાં બધા ખેડૂતોએ હોકારો ખાઈને કીધું કે નહીં, અમે રિયલમાં ખેડૂત છે અને અમે અમારા પ્રશ્નો માટે તમારે અહીંયા સભામાં આવ્યા છીએ. ખાસ કરીને એક પ્રશ્ન કે આ વિસ્તારના જે બોટાદ કાંડ થયું તેમાં ખેડૂતો સૌથી વધારે જેલમાં ગયા હતા. એ જે તે વિસ્તારમાં તમે ગયા હતા ત્યાં એ વિસ્તારમાં ખેડૂતોનો રિસ્પોન્સ અહીંયા કેવો છે? પછી જુઓ, ચોક્કસથી આ વિસ્તારની અંદર સૌથી વધારે ખેડૂતોનો રિસ્પોન્સ છે. આ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર લઈ લઈએ, બોટાદ જિલ્લાની અંદર લઈ લઈએ, અથવા આખા ગુજરાતની અંદર લઈ લઈએ, ખેડૂતોનો રિસ્પોન્સ ખૂબ સારો છે. અને ખેડૂતો બીજેપીથી નારાજ છે, કારણ કે બીજેપીને કંઈ આપવામાં સફળ નીવડી નથી, નિષ્ફળ નીવડી છે. જે વાત કરતી હતી કે અમે તમને ડબલ આવક કરી દઈશું, બમણી આવક કરી દઈશું, એવું કાંઈ થયું નથી. જે કે પણ વાયદાઓ ખેડૂતો માટે કર્યા એ બીજેપીની ગવર્મેન્ટમાં તમામ નિષ્ફળ ગયા છે. એટલે બીજેપી નિષ્ફળ નીવડી છે, એટલે બીજેપીના આક્રોશમાં લોકો છે, ખેડૂતો છે. અને જ્યારે હળદળવાળી ઘટના બની એને લઈને તો હું એવું માનું છું કે વન સાઇડ ખેડૂતો જે છે એ આમ આદમી પાર્ટી તરફ જતા રહ્યા છે. રાજુ કરપડાનો વિસ્તાર ગણવામાં આવે છે, કહેવામાં આવે છે કે રાજુ કરપડા છોડીને જતા રહ્યા છે, પાર્ટીને અહીંયા સંગઠન દૃષ્ટિએ નુકસાન થયું છે. વિસ્તાર ચોટીલાવાડામાં ચામુંડનો છે, અને માં ચામુંડના આશીર્વાદ છે, એટલે જે સત્ય માટે લડતા હશે ને આશીર્વાદ આપશે. આપણી સાથે મનોજભાઈ બી છે. મનોજભાઈ, એવું કહેવામાં આવે છે કે અહીંયા ખેડૂત નેતા તરીકે રાજુભાઈ હતા, હવે નથી. આગામી દિવસોમાં સ્થાનિક સ્તરની ચૂંટણી આવે છે અને પાર્ટીમાં તમને લોકો ચાણક્ય કહે છે, કેવી રીતે બધું મેનેજ કરશો? મુખ્ય વાત તો આ લડાઈ ખેડૂતો માટેની લડાઈ છે, અને નેતાઓ લોકો પેદા કરતા હોય છે, ખેડૂતો પેદા કરતા હોય છે. આમાં કોઈ પાર્ટી કે કોઈ વ્યક્તિ વિશેષ પોતાની રીતે પોતે મોટો નેતા બની જવો હોય તો બની શકતો નથી. તો ગુજરાતને આજે ભાજપની આ પીડાઓમાંથી મુક્તિ જોઈએ છે, ભાજપના અત્યાચારમાંથી મુક્તિ જોઈએ છે, અને એ અત્યાચારમાંથી મુક્તિ મેળવવાનો રસ્તો એટલે આમ આદમી પાર્ટી છે, એ લોકો જાણે છે. એટલે લોકો આજે જે છે, આમ આદમી પાર્ટી એક બહુ નાની પાર્ટી છે, એમની પાસે કોઈ રિસોર્સ નથી, કોઈ લોકો નથી, મુઠ્ઠીભર લોકોની એક પાર્ટી છે. પણ વિશ્વાસ જે છે કે લોકોને એવું છે કે ભાઈ આમ આદમી પાર્ટી કોઈ એક રસ્તો છે, જે ભાજપના અત્યાચારમાંથી મુક્તિનો એક રસ્તો છે, કે આવનાર દિવસોની અંદર જે કામ અરવિંદ કેજરીવાલે ભ્રષ્ટાચાર મુક્ત ભારતના સપના સાથે કર્યું, જે રીતે પંજાબમાં કામ થાય છે એવું ગુજરાતમાં પણ થવું જોઈએ. તો એ તમામ અનુસંધાને આજે ગુજરાતની જનતા નવું નેતૃત્વ પેદા કરવાની છે. ગુજરાતની જનતા જે ગુજરાતની જનતા માટે લડાઈ લડે એ તમામને પોતાની માથા પર બેસાડીને ગુજરાતની જનતાએ વારંવાર કરી બતાવ્યું છે. તો આ વખતની પણ લડાઈ જે છે એ જનતા લડવાની છે. આમ આદમી પાર્ટીના નેતાઓ કે કાર્યકર્તાઓ મહાન નથી, જનતા મહાન છે. અને જનતા જ્યારે નક્કી કરે કે ભાઈ હવે આ સત્તામાં બેઠેલા લોકોને ઉખાડી ફેંકવા છે, ત્યારે એ નવું નેતૃત્વ પેદા કરે, નવા નવા નેતાઓ આવે. ને આપણે જોયું છે અનેક વખત જનતાના જ્યારે બળવા થતા હોય છે ત્યારે નવું નેતૃત્વ પેદા થતું હોય છે. એટલે ગુજરાતમાં આ વખતે અમારું ફોકસ એ છે કે એક સારો વિકલ્પ આપીએ, ગુજરાતના લોકોને સારો વિકલ્પ આપીએ, સારા સનિષ્ઠ માણસો જે ગુજરાતની રાજનીતિમાં આવી અને ગુજરાત માટે કશું કરવા માંગે છે એમના માટે ઓપન પ્લેટફોર્મ છે, અને એ કામ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી કરી શકે છે. તમે તો શરૂઆતથી સોમનાથથી જોડાયો છો ખેડૂત આંદોલનની અંદર. આજે તમને શું ફીલ થઈ રહ્યું છે ત્યાં? મેં એ જોયું છે કે એવા લોકો કે જેમને ખૂબ આશા છે, જેની આંખોની અંદર આશા દેખાય, જેની આંખોની અંદર લાગણી દેખાય, એવા ખેડૂતો, ખેતમજૂરો, માતાઓ, બહેનો, આ જ્યાં પણ ખ્યાલ આવે કે આ યાત્રા અહીંયા આવવાની છે અથવા તો આમ આદમી પાર્ટીવાળા આવવાના છે તો સ્વયંભૂ આવે છે. બીજું કે નીકળી ગયા પછી ઘણા ફોન એવા પણ આવે છે કે યાર તમે એ બાજુ હતા, મને પછી ખબર પડી, મારે આવવું હતું, અને મારે પ્રવીણભાઈને મળવા આવવું હતું, મારે ઈશુદાનભાઈને મળવા આવવું હતું. તો આ એક ઉત્સાહની વાત છે. આજે ગુજરાતની અંદર જ્યારે આ લડાઈ શરૂ થઈ, અને ખાસ કરીને આપણે જોઈએ છે કે જ્યારે બોટાદની અંદર ખેડૂતો માટે લડતી હતી આમ આદમી પાર્ટી, ત્યારે ભાજપે પોલીસથી બર્બરતાથી અત્યાચાર કર્યો. કોઈને ખબર નહોતી કે આવડું મોટું આંદોલન કે આવી કંઈક ઇવેન્ટ થઈ રહી છે. પણ જ્યારે લાઠીચાર્જ કરવામાં આવ્યો, આખા ગુજરાતે જોયું છે, આખા ગુજરાતે માર ખાતા યુવાનોને, બહેનોને કાચ ફોડીને, ગાડીના કાચ ફોડતા પોલીસવાળાને જોયા છે. આ વાત સાબિત કરે છે કે ભાજપને કોઈ સવાલ પૂછે ગમતું નથી, ભાજપની સામે લડવાવાળો કોઈ જોઈએ નહીં, એ ભાજપની એક નીતિ રહી છે. ત્યારે આજની તારીખે જે અમે આ યાત્રા લઈને નીકળ્યા છે ત્યારે લોકો સામેથી આવકારવા તૈયાર અને સામેથી કહેવા તૈયાર છે કે ભાઈ આમ આદમી પાર્ટી જે છે તમે લોકો લડો, અમે તમારી સાથે છીએ. એટલે જે ઉત્સાહ જે છે એ ઉત્સાહ સ્વયંભૂ છે. અને પાર્ટી તરીકે જ્યારે અમે ભાજપ જેવી સત્તાની સામે લડતા હોઈએ ત્યારે અમે પોતે કંઈક કરવા ધાર્ય કરી શકીએ એવું તો બનવાનું નથી, તો લોકો ઈચ્છે તો થવાનું છે. એટલે એ રીતે આ યાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે.
તમે કહો છો કે નેતાઓ તૈયાર થઈ, નેતાઓ એક તો હરીશ સાવલિયા જેવા નેતાઓ છે, અથવા તેમને જેલમાં નાખી દેવામાં આવે છે, અથવા રાજુ કરપડા જેવા નેતાઓ છે, એમને દબાણ કરીને પાર્ટી તોડી લેવામાં આવે છે. તો આવી રીતે તમે એક તરફ બનાવતા રહેશો, બીજી તરફ તમારા લોકો છોડતા રહેશે, તો કઈ રીતે પછી પાછી બિલ્ડ થશે? હું 2014થી જોઉં છું પાર્ટીની અંદર અનેક લોકો આવ્યા, અનેક લોકો ગયા, અનેક લોકોએ પાર્ટીને, આ એક બહુ લાંબી લડાઈ હોય છે, લાંબો સંઘર્ષ હોય છે, અને સંઘર્ષની અંદર ક્યારેક થાકી જવાતું હોય છે, ક્યારેક ડિસ્ટ્રેક્શનો આવતા હોય છે, કેમ કે આ લડાઈ પોતાની જાત સાથેની પણ છે. કેમ કે જ્યારે તમે લડાઈ લડવા નીકળો ત્યારે તમને એ ખબર હોતી નથી કે સફળતા મળશે જ કે નહીં મળે. જ્યારે સફળતામાં સમય લાગે ત્યારે માણસ થાકતો હોય છે, અને ઘણીવાર એવું બને કે થાકી ગયેલા લોકો ફરીથી પાછા હિંમત જુટાઈને આ લડાઈમાં જોડાતા હોય છે. પણ હું એક વાત ચોક્કસ માનું છું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી એ કોઈ વ્યક્તિને નેતા બનાવવા માટેની કે કોઈ વ્યક્તિને મુખ્યમંત્રી બનાવવા માટેની લડાઈ નથી. આ લડાઈ માત્ર ને માત્ર સ્થાપિત હિતો, જે ગુજરાત ઉપર વર્ષોથી ગુજરાતના લોકોનું શોષણ કરે છે, એ સ્થાપિત હિતોને ઉખાડી ફેંકવાની લડાઈ છે. અને આ લડાઈની અંદર અનેક લોકોની જરૂર પડશે, અને અનેક લોકોએ પોતાના બધું જ તે આપી દેશે ત્યારે આ લડાઈ જીતી શકવાય, અથવા તો ત્યાં સુધી પહોંચવાના છે. તો હું એવું માનું છું કે ઘણા બધા લોકો તૈયાર છે આ વાતમાં કે આ લડાઈ ગમે ત્યાં જશે, એમાં ત્યાં સુધી લડવું છે, છેલ્લા શ્વાસ સુધી લડવું છે. અને ઘણા લોકો થાકતા રહેશે તો નવા લોકો જોડાતા રહેશે. અને 2014થી મેં જોયું છે કે આ પરિવાર હંમેશા મોટો થયો છે. ભાજપે જ્યારે તોડવાની કોશિશ કરી, જ્યારે પ્રહાર કર્યો છે, ત્યારે આમ આદમી પાર્ટી વધારે મજબૂતીથી મોટી થઈ છે, અને દરેક ચૂંટણી પછી ચૂંટણી પાર્ટીની જે લોકપ્રિયતા છે એ વધી છે. એટલે મને બિલકુલ ભરોસો છે કે ગુજરાતની અંદર આ વિકલ્પ જે છે એ આગામી ચૂંટણીની અંદર પણ લોકો સ્વીકારશે, અને 2027માં સંપૂર્ણ સત્તા પરિવર્તન ગુજરાતમાં થવાનું છે, અને સંપૂર્ણ સત્તા પરિવર્તન આમ આદમી પાર્ટી લાવવાની છે. આ હતા બંને દિગ્ગજ નેતાઓ જેમણે પોતાની વાત મૂકી, પણ લડાઈ 2027માં પરિવર્તનની વાત જોરથી કહેવામાં આવી રહી છે. સહયોગી સંદીપ સાથે અનિલ પટેલ, સુરેન્દ્રનગર.